મિત્રો આપણા ગુજરાતના સીએમ હર્ષ સંઘવી અત્યારે જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોનો પાક ઘણો નુકસાન થયો છે એને લઈ સર્વે કરી રહ્યા છે। તો જ્યાં તે મેદાને ઉતર્યા છે હર્ષ સંઘવી, જે આપણા નાયબ મુખ્યમંત્રી કહેવાય, તો હર્ષ સંઘવી પોતે હવે જાતે જે ખેડૂતોના જે ખેતરમાં જાતે સર્વે કરી રહ્યા છે। જે સરકાર દ્વારા ઘણી મોટી સહાય પણ જે જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ જે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જે માવઠાના કારણે। તો હવે જે આપણા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કહેવાય હર્ષ સંઘવી, એ જાતે પોતે ખેડૂતોનો જે પાક કેટલો નુકસાન થયો છે એ જોવા માટે ખેતરોમાં જે એમ કહેવાય કે મુખ્યમંત્રી હવે પોતાના કાફલા સાથે અત્યારે ખેતરમાં જોવા મળ્યા છે। તો હવે જે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોને સહાય આપી રહ્યા છે, જે માવઠાના કારણે ઘણું નુકસાન થયું છે, હવે સરકાર પણ જે ખેડૂતોનું જે પાક નુકસાન થયું છે એનું વળતર મળે એના માટે જાતે મેદાને ઉતરી ગયા છે। હવે ગુજરાત સરકાર પણ જે ખેડૂતોનો સહારો બનીને કામ કરી રહ્યો છે, કારણ કે જે વરસાદના કારણે જે પાકમાં ઘણો નુકસાન થયું છે મિત્રો। તો હવે આપણા ગુજરાતના જે નાયબ મુખ્યમંત્રી કહેવાય હર્ષ સંઘવીભાઈ, એ હવે જે ખેતરમાં જાતે સર્વે કરીને જે ખેડૂતોનો પાકનું નુકસાન એનું કેટલું વળતર એમને મળવું જોઈએ એ બધું હવે સીએમ જાતે હવે ખેતરમાં પોતે સર્વે કરી રહ્યા છે। તો સરકાર એવી રીતના ખૂબ જે ગુજરાતમાં જે ખેડૂતોને મદદ કરી રહી છે, જે સપોર્ટ કરી રહી છે અને જેનું વળતર મળે એના માટે ગુજરાત સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે। તો મિત્રો અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે એમ કહેવાય કે માવઠાના કારણે જે ખેડૂતોનું ઘણું નુકસાન થયું છે, તો એને લઈ જે ગ્રામ પંચાયતમાં એનું સર્વે હાથ ધરવા માટે જે એમના ગ્રામ પંચાયતના વીસીએને જાણ કરીશ કે ભાઈ અનેક તમારા જે પંચાયતના ગામડાઓમાં જઈને સર્વે કરો, એવી રીતના જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને એના દ્વારા જે ખેડૂતોને લાભ મળવું જોઈએ અને એના દ્વારા જે ખેડૂતોને જે એનું પાક નુકસાન થયું છે તો એનું વળતર જરૂરથી ગુજરાત સરકાર દ્વારા એમને પૂરો પાડવામાં આવશે। કારણ કે જે ઘણું નુકસાન થયું છે, એમ કહેવાય કે ગુજરાતમાં અનેક જગ્યા જે માવઠાની અસર જે ખેડૂતોના સીધા પાક ઉપર થઈ છે અને જે તૈયાર પાક ઘણો બરબાદ થઈ ગયો છે, બગડ્યો છે। તો હવે ગુજરાત સરકાર પણ એવી જ આશા સાથે જે ખેડૂતોને એનું વળતર મળે એના માટે સરસ કામ કરી રહ્યું છે। તમે જાણતા કે ભાઈ જે ખેડૂત ગુજરાતનો જે ખેડૂત છે અનેક રીતે બહુ મહેનત કરીને આગળ આવતો હોય છે, પરંતુ હવે કુદરત કોઈને છોડતો નથી। કુદરતનું દ્રશ્ય એવું સર્જાય કે ભાઈ જે માવઠાના કારણે ઘણા ખેડૂતોનું ઘણું નુકસાન થયું છે। ખેડૂત હવે જે જગતનો તાજ કહેવાય, કારણ કે પોતે મહેનત કરીને જે અનાજ પકાવતો હોય છે અને આખી દુનિયા એ અનાજ ખાતું હોય છે। તો હવે ખેડૂત બિચારો શું કરે, કારણ કે જે કુદરતી આપત્તિ આવી પડી છે એના કારણે ઘણો પાક નુકસાન થયું છે। જે ખેડૂતો હવે બહુ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે, કારણ કે હવે કુદરતનો ખેલ છે ભાઈ। તો હવે ગુજરાત સરકાર પણ ખેડૂતોના વહારે આવ્યું છે અને જે ગુજરાત સરકાર હવે સર્વે કરીને ખેડૂતોને પૂરતો વળતર આપવા માટે જે સર્વે હાથ ધરાય છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।